આજના ટેકનિકલ સમયમાં જોવા જઈએ તો ગામડામાં એવા હાથ વગર ઘણા બધા ઉપાય છે કે જેના આધારે આપણે બિલકુલ ઝીરો રોકાણમાં સારી એવી ઇન્કમ ઘરે બેઠા કરી શકીએ એવું પોઝિશન છે મિત્રો. પણ દુર્ભાગ્ય આપણું એટલું જ છે કે આપણને આ રસ્તાઓ આ ઉપાયોનો ખ્યાલ નથી હોતો. તો આજના એપિસોડમાં આવો જ કંઈક ઉપાય હું 10 રૂપિયાના ખર્ચામાં લઈને હાજર છું મિત્રો. હા, 10 રૂપિયાના ખર્ચામાં એટલે 10 રૂપિયા તો આજે એક પડીકી કે માવો ખાતા હોય તો 10 રૂપિયાનો ખર્ચો થઈ ગયો મિત્રો. તો આજ 10 રૂપિયામાં તમે 50 કમાવા છે કે 500 કમાવા છે એ બંને ડિટેલ હું તમારી સામે લઈને હાજર થયો છું. તો એપિસોડમાં મારી સાથે એટલે કે આપણા મિત્ર મુકેશ બારિયા સાથે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. તો આજની જે કંઈ વિડીયોની જે કંઈ માહિતી છે બહુ જ રસપ્રદ, બહુ જ ઇમ્પોર્ટન્ટ થવાની છે કે જે લોકોની મતલબ બેરોજગારી દૂર કરી છે કે જેમની જોડે પૈસાની આવકમાં કશું જ નથી એ લોકોને એક આવક માટેનો જે કંઈ ઉપાય જોઈએ છે એ ઉપાય આ એપિસોડમાં હું રજૂ કરવાનો છું. અને એનું ટોટલી મતલબ 0થી લઈને 100 સુધી મતલબ કહેવા જાઉં તો એની કઈ પ્રોડક્ટ છે, કઈ રીતના બનાવવાની છે, કઈ રીતના સેલિંગ કરવાનું છે, કઈ જગ્યાએ એ ટોટલી ડિટેલ હું તમને આ જગ્યાએ આપવાનો છું. તો માહિતી રસપ્રદ 100% થવાની છે. તો વિડીયોના એન્ડ સુધી મારી સાથે એટલે કે આપણા મિત્ર મુકેશ બારિયા સાથે બન્યા રહેજો. વિડીયોની ફટાફટ શરૂઆત કરીએ. મિત્રો, આજના સમયની વાત કરીએ તો ગામડામાં એવા હાથ વગા ઘણા બધા રસ્તાઓ, ઘણા બધા ઓપ્શનો એવા છે કે જેના માધ્યમથી તમે સરળતાથી બિલકુલ ઝીરો રોકાણમાં સારી એવી ઇન્કમ કાયમ માટે કરી શકો એવા ઘણું બધું પોઝિશન છે. પણ આપણને ક્યારેક આ રસ્તાઓ આ જે કંઈ ઉપાયો છે એનો ખ્યાલ નથી હોતો અને હોય છે તો થોડું માથાકૂટ ભરેલા લાગતા હોય છે. પણ આજના એપિસોડમાં આપણે એવા જ એક હાથ વગા ઓપ્શનની વાત કરવાના છે કે જેમાં તમારે કોઈ પણ જાતનું રોકાણ નથી કરવાનું. હા, રોકાણ જો કરવાનું થશે તો માત્ર ને માત્ર 10 રૂપિયા મિત્રો. 10 રૂપિયા એ બધાને પરવડે એવી રકમ છે ને આ 10 રૂપિયાના રોકાણમાં તમારે પોતે નક્કી કરવાનું છે કે મારે કેટલા કમાવા છે, કોની જોડે કેટલામાં સેલિંગ કરવું છે. હા મિત્રો, એ પ્રોડક્ટ કઈ છે, કઈ રીતે એને સેલિંગ કરવાની છે. હા મિત્રો, સેલિંગ કરવાની છે પણ તમારા ઘરે બેઠે વેચાશે. હું તમને મતલબ જે કંઈ રીત બતાવવાનું છું એ રીતથી ઘરે બેઠે વેચાશે અને એનો કઈ જગ્યાએ ઉપયોગ થાય છે અને ગામડામાં કઈ રીતના આપણને 10 રૂપિયામાં મળે છે, બિલકુલ ફ્રીમાં મળે છે, બધી ટોટલી માહિતી. અને એની સાથે જ તમે એ વસ્તુને બ્રાન્ડ, હા મિત્રો બ્રાન્ડ, જેવી રીતના આપણે કોઈ પણ કંપની જોઈએ મતલબ કોઈ પણ વસ્તુ આપણે માર્કેટમાંથી લાવતા હોઈએ છીએ, દાખલા તરીકે પાર્લેજી. તો પાર્લેજી આટલા ટાઈમનો બ્રાન્ડ છે કે જે મતલબ કોઈ અભણ વ્યક્તિ હોય તો પણ એને પાર્લેજી માંગતો હોય છે. એવું નથી કહેતો કે મારે બિસ્કિટ જોઈએ છે, પણ ઓલરેડી પાર્લેજી માંગતો હોય છે. તો કહેવાનો મતલબ એવો છે કે જે બ્રાન્ડ છે એ બ્રાન્ડ કઈ રીતના તમે બનાવશો એ વસ્તુની ટોટલી ડિટેલ બને ત્યાં સુધી આ જ એપિસોડમાં આપવાની હું કોશિશ કરીશ. એ પ્રોડક્ટને થોડી ઓનલાઈન આપણે સર્ચ કરી અને હું તમને બતાવી દઉં કે એનો જે કંઈ ભાવ છે, માર્કેટ ભાવ છે. હા મિત્રો, ભાવ તો તમારે જોવો જ પડશે અને એના ફાયદા પણ તમારે જોવા પડશે તો જ તમારા ખાલી દિમાગમાં આ વાત બેસશે કે ખરેખર આની આવક કેટલી થઈ શકે આ વસ્તુ. પણ આ વસ્તુ એવી છે, આ પ્રોડક્ટ એવી છે કે જેને બિલકુલ સિમ્પલ રીતે તમે તૈયાર પણ કરી શકશો. અને જો તૈયાર ના કરો તો માની લો કે તમારું પેલું 500માં વેચાતું હશે તો આ 50માં વેચાશે. આરામથી તમે ઇન્કમ એમાં કરી. શરૂઆતમાં સરગવાના ફાયદા જોઈ લેવાના છે જેથી કરીને મિત્રો આપણને ખ્યાલ આવે. તમે જોઈ શકો છો કે સરગવાના જે ફાયદા છે એ તમે સિમ્પલી, હું હવે એક એક વાંચવા દઈશ તો ઘણો બધો ટાઈમ બગડી જશે વિડીયોમાં. પણ એને માની લો કે એનું જે કંઈ મેં તમને ગયા એપિસોડમાં અમુક એપિસોડમાં થોડો ઉલ્લેખ કર્યો છે કે એના જે કંઈ મતલબ પાન છે, જે એનું ફળ છે મતલબ સિંગો છે, એના ફૂલ છે કે એના મૂળ છે, ટોટલી એના મતલબ છેક મૂળથી લઈને ટોચ સુધી એનો જે ઉપયોગ હોય છે આયુર્વેદમાં ઘણો મોટો એક અમૃત સમાન એને માનવામાં આવતો હોય છે. મોટામાં મોટી બીમારી પણ દૂર કરતો હોય છે. પણ આપણું અહોભાગ્ય કે મિત્રો કહું કે તમને આ વસ્તુ જાણવા મળી અને દુર્ભાગ્ય એટલું કે આપણને એનો ખ્યાલ નથી હોતો. તમે જોઈ શકો છો બાજુમાં કે એના કેટલા બધા ફાયદા છે, ફળ ફૂલ અને પાન ગુણકારી. હવે તમે જાતે ડિટેલ એની લઈ લેજો કે એના ફૂલ ખાવાથી કે વાપરવાથી કે કઈ રીતના ઉપયોગ કરવાથી એના આ ફાયદા થાય છે. તમે હું તમારો ટાઈમ ખોટો વેસ્ટ નથી કરતો પણ આ જગ્યાએ તમે સિમ્પલી જોઈ શકો છો કે એના જે મોટા મોટા ફાયદા જે છે એ મતલબ સરગવાના પાનમાં કેટલું પ્રોટીન હોય છે, બીટા કેરોટીન કેટલું હોય છે, પોટેશિયમ, એન્ટી ઓક્સિડન્ટ ઉપરાંત એસ્કોર્બિક એસિડ, ફોલિક અને ફિનોલિક એસિડ. જો કે સ્ત્રીઓમાં જે તત્વોની ઉણપ હોય છે, ટૂંકમાં કહેવા જાવ તો માણસના શરીરમાં જે પણ તત્વોની ઉણપ હોય છે અને એને જે જરૂરિયાતમંદ હોય છે ટોટલી પોષક તત્વો આ જગ્યાએથી મળી જતા હોય છે. અને સિમ્પલી આ જ વસ્તુ મેં તમને 10 રૂપિયાનો ખર્ચો એટલા માટે કીધો કે 10 રૂપિયાનો જો તમે 5 રૂપિયાના છોડ લાવો છો પણ એને માર્કેટથી કદાચ લાવવાનો કદાચ તમે એમાં પ્લસ કરો તો બી 10 રૂપિયામાં તમને આ વસ્તુ પડશે. પણ સિમ્પલી 3 થી 4 મહિનામાં આ જ વસ્તુ તમને સિંગ આપતી થઈ જશે. અને જો ડાયરેક્ટલી તમે બજારમાં સિંગ વેચો છો તો એ તો આગળ બહુ ટાઈમ પહેલાં મેં એપિસોડ બનાવેલો છે કે એની સિંગો વેચવાથી તમને 25 રૂપિયા કિલો ઘરે બેઠા લોકો લઈ જતા હોય છે જે શાકભાજીનો વેપાર કરતા હોય છે એ લોકો. પણ માની લો કે એનું જે કંઈ પાવડર ફાર્મ છે અને એનું જે કંઈ ફૂલનો તમે મતલબ ફૂલની ભાજી છે કે એના પાનનો જે કંઈ પાવડર બનાવવાના છો
કે એની જે સિંગો છે કે એના જે મૂળ છે કે જે એની આંતરછાલ છે, આ થોડી માથાકૂટ ભરેલું કામ મિત્રો છે, પણ એ માથાકૂટ ભરેલું કામ તમે કરો છો તો એની સામે તમને જે આવક થવાની છે એ તમારે કોઈ પણ એના માટે મતલબ એક્સ્ટ્રા ખર્ચો કરવાનો નથી, માત્ર ને માત્ર 10 રૂપિયાનો ખર્ચો છે. અને એ છોડ મતલબ ચોમાસામાં તમે રોપો છો તો સિમ્પલી મિનિમમ 3 થી 4 મહિનામાં તૈયાર થઈ જતો હોય છે. એના માટે કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી તમારે કોઈ ખાતર નાખવાની પણ જરૂરત નથી, પણ આ છોડ તૈયાર થયા પછી તમને આટલી બધી વસ્તુ આપતો હોય છે. હા મિત્રો, તો આ જગ્યાએ હું તમને વાત કરું કે તમારે બ્રાન્ડ એટલે કહેવાનો મતલબ કે તમે માર્કેટમાં આ કઈ રીતના સેલિંગ કરી શકો. તો મિત્રો હવે તમને એ જ બતાવવા માગું છું કે આપણે માર્કેટમાં તમે સેલિંગ કઈ રીતના કરી શકો. હવે એના જે કંઈ ફાયદા છે એ તો તમે ઓનલાઈન જોયા, અને બાકીનો જે ભાવ છે એ પણ તમે ઓનલાઈન જોઈ લેજો. અને એના માટે તમે ગૂગલમાં જઈ અને મિત્રો સર્ચ કરજો કે જે સરગવાનો ઓનલાઈન ભાવ તમે સર્ચ કરવો હોય તમારે, તો એની જે કંઈ ઇંગ્લિશમાં મોરિંગા કહેતા હોય છે. મિત્રો હું સ્પેલિંગ નીચે ઉલ્લેખ આપી દઉં છું, તો મોરિંગા કહેતા હોય છે. એ મોરિંગા જે કંઈ પાવડર હોય છે એનું તમે સર્ચ કરી લેજો, તો એનો તમને ભાવનો ખ્યાલ આવશે કે ખરેખર માર્કેટમાં આનું વેલ્યુ કેટલું છે. હવે તમે કહેશો કે તો ઓનલાઈન એનો ભાવ છે. હવે આ ઓનલાઈન વેચવાની બધી માથાકૂટ પડવામાં મતલબ આપણે થોડું મુસીબત જેવું માથાકૂટ ભરેલું લાગતું હોય છે. તો હું તમને કહું છું કે તમારે એ બધી વસ્તુમાં પડવાની જરૂરત નથી. આ તો તમારી ખાતરી માટે હું તમને ભાવ બતાવું છું, પણ આ જ વસ્તુમાં તમે પોતે પણ ઘરે કઈ રીતના સેલિંગ કરી શકો અને પોતાની બ્રાન્ડ કઈ રીતના બનાવી શકો. ટૂંકમાં તમે જોયું હશે કે જે મોબાઈલ જોવો છો તો તમને અત્યારે ઘણી બધી જે કંઈ ઓછા ટાઈમમાં જે કંઈ આદિવાસી હેર ઓઇલ, મિત્રો આપણે આ ઉલ્લેખ કરવો જરૂરી નથી, પણ તમને એક એક્ઝામ્પલ, એક ઉદાહરણ આપું છું કે આદિવાસી હેર ઓઇલ અત્યારની એક બ્રાન્ડ બની ચૂકી છે. દરેક જગ્યાએ તમે જોતા હશો, દરેક વિડીયોમાં તો એની એડ આવતી જ હોય છે. તો પહેલાંના ટાઈમમાં બ્રાન્ડ જે આગલા ટાઈમમાં જોવા જઈએ તો એડવર્ટાઇઝમેન્ટ માટે કોઈ મીડિયા નહોતું, માત્ર ને માત્ર પેપર હતું. તો એના દ્વારા આપણે જાહેરાત અપાવવી પડતી. જ્યારે પણ ટીવી હતું, બ્લેક એન્ડ વ્હાઇટની વાત કરું છું, કે જ્યારે દૂરદર્શન માત્ર હતું ત્યારે એના પર જાહેરાત આપવા માટે ઘણા બધા પૈસાની આપણને જરૂરત પડતી હતી, અને એ ટાઈમે આટલો બધો વિકાસ પણ નહોતો. જ્યારે આજના ટાઈમમાં તો મીડિયા આપણા હાથમાં છે. તો જે કે બ્રાન્ડ કરવા માટે તમને હું એક અલગથી એપિસોડ બનાવીને આપી દઈશ કે તમારો બ્રાન્ડ ક્રમ બાય ક્રમ કઈ રીતના કરી શકો, અને એ પણ બિલકુલ નોર્મલી 2500 થી 3000ના ખર્ચે. હા મિત્રો, 10 રૂપિયામાંથી તમે મતલબ કેટલા બધા કમાઈ શકો. એના જો મતલબ સરગવાનો મતલબ મેં તમને આગળ કીધું રીતના સિંગ પણ તમે વેચી શકો. એના જે પાનનો પાવડર છે એ પણ પાવડર ફોર્મમાં પણ તમે એને વેચી શકો. પછી એના જે ફૂલ છે એની ભાજી પણ વેચી શકો. અને એક ટાઈમે એના જ્યુસની પણ મેં વાત કરી હતી, એનું પણ તમે સેલિંગ કરી શકો. ઘણા બધા ઉપયોગો એના એવા છે કે જે શરીરના મતલબ આરોગ્ય માટે થતા હોય છે. તો એનો ઘણી બધી રીતે તમે ઉપયોગ કરી અને સારી એવી ઇન્કમ આજના ટાઈમે કરી શકો. તો આ મિત્રો તમે વિચારી શકો છો કે આજના ટાઈમમાં ગામડામાં જોવા જઈએ તો હાથ વગર ઘણા બધા ઓપ્શનો એવા છે કે જેના માધ્યમથી તમે સારી એવી ઇન્કમ કરી શકો, પણ વેલ આપણને ખ્યાલ નથી હોતો. તો મળી આવતા એપિસોડમાં કંઈક આવી જ રસપ્રદ નવી માહિતી સાથે. ત્યાં સુધી આપણે મિત્રો મુકેશભાઈને રજા આપો. જય હિન્દ, જય ભારત.